गुजरात के वडोदरा के डैम के नवीनीकरण के कार्य में हुए भ्रष्टाचार को लेकर जिला कलेक्टर को आवेदन पत्र सौंपा गया। वडोदरा के वाघोडिया तालुका में देव डैम के नवीनीकरण कार्य में हुए भ्रष्टाचार को लेकर आज वडोदरा कलेक्टर को लिखित रूप से शिकायत सौंपी गई। जानकारी के अनुसार सामाजिक कार्यकर्ता लखन दरबार द्वारा वडोदरा कलेक्टर कार्यालय में भ्रष्टाचार से जुड़े दस्तावेज और सबूतों के साथ ये शिकायत की गई, जिसके बारे में लखन दरबार ने जानकारी दी। वाघोडिया तालुकाમાં બે મહત્વના મુદ્દા જે છેલ્લા કેટલાય સમયથી અમે મુદ્દાઓ પર લડી રહ્યા છે એ મુદ્દાઓની રજૂઆત કરવા માટે આજે વડોદરા કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી છે। એમાં સૌપ્રથમ મુદ્દો છે કે દેવ ડેમ સિંચાઈ કેનલ જે કેનલ વર્ષોથી બંધ પડી હતી એનું આંદોલન અમે સૌએ કર્યું, ત્યાર પછી એની નવીનીકરણની શરૂઆત થઈ, પરંતુ એનું નિર્માણ હજુ તો પૂરું નથી થયું। એની પહેલા જ એ નિર્માણમાં ખૂબ જ તકલાદી મટીરિયલ વપરાયું છે, જેના કારણે બહુ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેની કારણે એ સમગ્ર કેનલ તૂટી પડી છે, દિવાલો ભયંકર રીતે નુકસાન થઈ ગયું છે, તિરાડો પડી ગઈ છે। આ બધા જ વસ્તુ જોતા એક વસ્તુ સાબિત થાય છે કે આ દેવ ડેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણમાં થઈ છે એ કેનલમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે। આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર, સિંચાઈના અધિકારી તેમજ ચૂંટાયેલા નેતા 100% સામેલ હોઈ શકે, નહીં તો આટલો મોટો ભ્રષ્ટાચાર ના થાય। આ બાબતની રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થઈને આ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવે। તેમજ બીજો મુદ્દો છે કે વાઘોડિયા તાલુકામાં માઢોદર ગામ છે, આ માઢોદર ગામના નજીકમાં જે માઢોદર ગામનું સ્મશાન આવેલું છે, આ સ્મશાનની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ યાર્ડ ઉભું કરી દેવામાં આવ્યું છે। આ ડમ્પિંગ યાર્ડ નગરપાલિકા સંચાલિત છે। નગરપાલિકા દ્વારા કોઈ પણ નિયમોની પાલન કર્યા વગર આ ડમ્પિંગ યાર્ડને ઉભું કરવામાં આવ્યું છે, ત્યારે આ ડમ્પિંગ યાર્ડ રહેણાંક વિસ્તારમાં છે, જેની કારણે માઢોદર ગામના લોકો સંપૂર્ણપણે આ બાબતનો વિરોધ કરે છે। માઢોદર ગામના લોકોની લોક માંગણી લઈને માઢોદર ગામના આગેવાનો સાથે અમે આજે પહોંચ્યા હતા અને માંગ કરી કે માઢોદર ગામમાંથી આ જે ડમ્પિંગ યાર્ડ છે બીજી કોઈ જગ્યા શિફ્ટ કરવામાં આવે, જે જગ્યા પર રહેણાંક વસ્તી ના હોય। આ બે મુદ્દા લઈને અમે પહોંચ્યા હતા। પહેલો મુદ્દો કે દેવ ડેમ સિંચાઈ કેનલમાં ભ્રષ્ટાચાર થયો છે, એમાં તટસ્થ તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અને બીજી માંગ કે માઢોદર ગામમાં સ્મશાનની બાજુમાં આવેલું ડમ્પિંગ યાર્ડ એ તાત્કાલિક ધોરણે બીજી કોઈ જગ્યાએ ખસેડીને રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાએ બદલવું જોઈએ, એની માંગ સાથે આજે રજૂઆત કરી છે। અને આ રજૂઆત અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આગામી સમયમાં આ બે મુદ્દાઓને લઈને ઉપવાસ આંદોલનની તૈયારી કરવાના છે, એ પણ અમે કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે।